નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવનારા શ્રી ગણેશોત્સવની તૈયારીઓ અંગે પ્રાંત અધિકારી એન.બી. મોદીની અધ્યક્ષસ્થાને બેઠક તારીખ 21 ઓગસ્ટના રોજ બેઠક યોજાઈ હતી। બેઠકમાં તમામ ગણેશ મંડપોને દેશભક્તિ થીમ પર પંડાલો તૈયાર કરવા અપીલ કરવામાં આવી છે। રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ગણેશ પંડાલની પસંદગી માટે સ્પર્ધા યોજાશે, જેમાં પ્રથમ સ્થાનને ₹5 લાખ, દ્વિતીયને ₹3 લાખ અને તૃતીયને ₹1.50 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે। પંડાલની પસંદગી માટે શણગાર, સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી પ્રતિમા, દેશભક્તિ આધારિત પ્રસ્તુતિ અને સ્વદેશી પંડાલની પસંદગી જેવા માપદંડો નક્કી કરાયા છે। જિલ્લા કલેક્ટરે અધ્યક્ષ સ્થાને રચાયેલી સ્થાનિક અમલીકરણ સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। ગણતરીના દિવસો બાકી રહેતા જિલ્લામાં ગણેશ મંડળો તરફથી તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહી છે। આવો ઉત્સવ પંચમહાલમાં ધાર્મિક સાથે દેશભક્તિનો સંદેશ ફેલાવશે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભાવેશ લુહાણા, પંચમહાલ, ગોધરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।